સિહોર નગરપાલિકા દ્વારા 19 કરોડ ગટર પ્રોજેક્ટની વિસંગતતાને લઈ વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરીની આશંકાને લઈ આક્ષેપ કર્યો। તાજેતરમાં સિહોરમાં જે હવે ભૂગર્ભ ગટર યોજના આવી છે અને જેનું કામ શરૂ કરવામાં આવ્યું છે, આ યોજનામાં શરૂઆતથી તે ખૂબ શંકાસ્પદ કામગીરી થઈ રહી છે। અમને વિપક્ષના સભ્યોને અંધારામાં રાખવામાં આવ્યા હતા, પૂરતી માહિતી આપવામાં આવી ન હતી, જેનો અમે ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં પણ વિરોધ દર્શાવ્યો છે। ત્યારબાદ અમે લેખિતમાં રજૂઆત કરતા જે અમને માહિતી ગટર વિશે જે કાંઈ પણ પ્રાપ્ત થઈ છે એનો અમે જે અભ્યાસ કર્યો તો એમાં ઘણી બધી વિસંગતતાઓ અમને જોવા મળી છે અને આમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાની દાનત હોય એવું અમને લાગે એવું છે। ભૂતકાળમાં પણ જ્યારે 52 કરોડની યોજના હતી ગટરની અને 52 કરોડની યોજના મંજૂર થઈ, એનું કામગીરી પૂર્ણ થઈ ગયું, કમ્પ્લીશન સર્ટિફિકેટ અપાઈ ગયું, તેમ છતાં પણ આજે સિહોરમાં ગટરની પરિસ્થિતિ જેમ હતી એમની એમ જ રહેવા પામી છે। અને ત્યારે જે 6 પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા હતા એ પૈકી એક પણ પમ્પિંગ સ્ટેશન કાર્યરત નથી અને એના માટે ત્યાં જોવા જઈએ તો જેટલી પણ મોટરો મેકવામાં આવી છે બધી મોટરો એક પણ ઉપયોગમાં લેવાઈ નથી, ત્યાં લાઇટ બિલનો યુનિટનો બિલકુલ વપરાશ થયેલ નથી। ત્યારે આટલી બધી અગવડતા હોય તો મારો પ્રથમ તો પ્રશ્ન એ છે કે જો 52 કરોડમાં સિહોરમાં ગટરનું કામ થયું હોય અને 52 કરોડ રૂપિયામાં લાગે જે 2014ની સાલમાં થયું હતું, જો ફુગાવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારે 2025માં એ આંકડો ખૂબ મોટો કહેવાય, તો એ રકમમાં પણ જો સિહોરની પ્રજાને ગટરની સમસ્યામાંથી છુટકારો નહોતો મળ્યો તો આ 19 કરોડમાં કામમાં કઈ રીતે સિહોરની પ્રજાને ગટરના જે સમસ્યા છે એમાંથી છુટકારો મળી શકે। જે જૂના 6 પમ્પિંગ સ્ટેશનો છે એ કાર્યરત નથી તો એમાં કોઈ કાર્યવાહી કરવાના બદલે અત્યારે આજે નવી યોજના લાવીને જાણે સબ સલામતીના દાવા કરવામાં આવી રહ્યા છે, પણ એ માત્ર યોજના કાગળ પર જ સારી જણાય છે, વાસ્તવિક રીતે એ ઉપયોગમાં આવે એવું મને લાગી રહ્યું નથી। બીજું કે જે એમની રિકેપિટ્યુલેશન શીટ છે અને એમનો જે એબ્સ્ટ્રેક્ટ છે એ બંનેમાં પણ ખૂબ મોટી રકમનો તફાવત જણાઈ આવે છે કે જે શરૂઆતમાં જે રિકેપિટ્યુલેશન શીટ છે એમાં સમગ્ર યોજના 63,63,72,383 રૂપિયાની દર્શાવી છે, જ્યારે એબ્સ્ટ્રેક્ટમાં એ જ રકમ થઈ જાય છે 24,52,40,362 અને જ્યારે ગ્રાઉન્ડ ઉપર એ યોજના આવે છે, ખાતમુહૂર્ત કરવામાં આવે છે ત્યારે એવી જાહેરાત થાય છે કે આ યોજના 19 કરોડની છે, એટલે આ રકમમાં ખૂબ વિસંગતતા છે। જ્યારે એસ્ટિમેટની વાત કરીએ તો એક પમ્પિંગ સ્ટેશન બનાવવાનું છે તો જૂના એસ્ટિમેટમાં એની કિંમત મૂકી છે 19,13,746 રૂપિયા, નવું જે ત્યારબાદ રિવાઇઝ થયેલું એસ્ટિમેટ આવ્યું એમાં એની કિંમત મૂકી છે 40,89,023 રૂપિયા। એટલે આ કિંમતોમાં વિસંગતતાઓ છે। આ જે તમામ પ્લાન બનાવવામાં આવ્યો છે એ અમને પૂરેપૂરી આશંકા છે કે ભાગ બટાઈ કરવા માટે જ આ યોજના લાવવામાં આવી છે। ખરેખર લોકોનું હિત આમાં ક્યાંય સમાયેલું નથી કે લોકોના હિતને આમાં ક્યાંય ચિંતા કરવામાં આવી નથી, માત્ર ભાગ બટાઈ કરવા માટેની આ યોજના હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે અમે વિપક્ષ તરીકે આ યોજનાનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ, કારણ કે જો 52 કરોડની યોજનાથી લોકોને ગટરની સમસ્યામાંથી છુટકારો ન મળ્યો હોય તો 19 કરોડમાંથી તો એ છુટકારો ન જ મળે એ બહુ દીવાદેવી સ્પષ્ટ વાત છે। એટલે અમે આ અંગે સ્પષ્ટ વિરોધ નોંધાવીએ છીએ અને તમામ નગરપાલિકાના જવાબદાર સભ્યોને કહેવા માંગીએ છીએ કે તમામે લોકોના પક્ષાપક્ષીથી પર રહીને લોકોના હિત માટે વિચારવું જોઈએ
અને આ યોજનાનો ખરેખર જે લોકોને લાભ નથી મળી રહ્યો તો એ માટે થઈને આ યોજનાનો વિરોધ કરવો જોઈએ અને ખરેખર લોકોને લાભદાયી થાય એ રીતે આ યોજના અમલવારીમાં મૂકવી જોઈએ. એટલે અમારો આમાં સ્પષ્ટ વિરોધ છે. અને બીજા સભ્યોને પણ અમે જણાવવા માંગીએ છીએ કે જો ભવિષ્યમાં આમાં કાંઈ પણ જો કોર્ટ મેટર થશે કે રિકવરીની કોઈ પણ આમાં બાબત આવશે તો એ માટે માત્ર ને માત્ર સત્તાધીશ જે પક્ષ છે એમના નગરસેવકોની આમાં પૂરેપૂરી જવાબદારી રહેશે.